નમસ્કાર, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે દોઢ, અઢી, 3.5. હવે આપણે એ જાણવું કે શા માટે આપણે આવા શબ્દોને આવી રીતે ઉચ્ચારણ કરીએ છીએ. નહીં સમજ્યા? આવો ચર્ચા કરીએ. તો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે આપણે જ્યારે 10:30, 11:30 આવા શબ્દો વાપરીએ તો દોઢ માટે 1:30 કેમ નથી બોલતા. હવે આ પ્રશ્નનો જવાબ પરંપરા ભારતીય ગણતરી પદ્ધતિમાં છુપાઈ ગયેલો છે. હવે આપણી જે ભારતીય પરંપરાગત ગણતરી છે તેમાં 1:30, પોણા, સવા, અઢી જેવા શબ્દનો ખાસ ઉપયોગ છે. હવે જ્યારે નાના બાળકો ઘડિયાળ જોવાનું શીખે ત્યારે સામાન્ય રીતે બે ભૂલો કરે. એક તો ઘડિયાળના કાંટાને લઈને ગૂંચવાય, મોટા કાંટાને કલાક બતાવે અને નાના કાંટાને મિનિટ બતાવે. હવે 10:30 અથવા 11:30 અથવા 12:30 બોલે, પરંતુ દોઢ અને અઢીને 1:30 કે 2:30 બોલી દે. હવે આ સાચી રીત તરીકે ઉચ્ચારણ જો આપણે ગણીએ તો એ થશે દોઢ અને અઢી. તો હવે આ બધા શબ્દો જે છે એ ભારતીય ગણિતના પરંપરાગત અને મૂળ તત્વો છે, જેવા અપૂર્ણાંકોને સમજાવવા માટે વપરાય છે. હવે ભારતીય પદ્ધતિમાં સમય અને વજનનું માપન ઘણી બધી વાર અપૂર્ણાંક રૂપે કરાય. હવે આજનો સમય જે છે એમાં બાળકોને માત્ર 2, 3, 4 કે 5ના ટેબલ શીખવાડાય છે. જોકે આપણો જે જૂનો સમય હતો એમાં ક્વાર્ટર, સવા, પોણા, દોઢ અને અઢી જેવા અપૂર્ણાંક પાટિયામાં શીખવાડતા હતા. હવે પહેલાંનો જે સમય હતો એમાં અપૂર્ણાંક દર્શાવો આવા ખાસ શબ્દો વપરાતા હતા. હવે આવા શબ્દોનો ઉપયોગ માત્ર ગણતરી નહીં પરંતુ ઘડિયાળના સમય જાણવા માટે પણ થતા. હવે આવા શબ્દ પ્રયોગનું મુખ્ય કારણ હતું કે સમય અને શબ્દોની બચત, કે જેના કારણે તમે ઝડપથી અને સરળ માહિતી મેળવી શકો. હવે આપણે 1:30 કહીએ એના કરતાં દોઢ અથવા તો અઢી કેવું વધારે સરળ છે, સ્વાભાવિક છે. હવે આ જ રીતે 4:15 બોલવા કરતાં 4:15 કહીએ તો એ વધારે સહેલું છે. હવે આ સરળતા જે છે એ હિન્દી અને ભારતીય ગણિતમાં પ્રચલિત શબ્દોનો ઉપયોગ ઘડિયાળના સમયમાં દર્શાવવા માટે થવા લાગ્યો. હવે આ જ રીતે વજન માપવા માટે પણ આવા શબ્દો બનાવાયા છે અને અપનાવાયા પણ છે. જેમ કે 1 પાઉન્ડ એટલે 250 ગ્રામ અને માલ માપવા માટે 1.5 કિલો અથવા 2.5 કિલો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે 1 પાઉન્ડ એટલે 250 ગ્રામ, માલ માપવા માટે 1.5 કિલો અથવા 2.5 કિલો અથવા આપણે એવું કહી શકીએ કે 1.25 કિલો જેવા પૂર્ણાંક માપવાનો ઉપયોગ સામાન્ય રીતે થતો હોય છે. તો દર્શક મિત્રો, આ એવા કારણો છે જે આપણે જાણીએ તો આપણા સમજમાં પણ આવી જાય. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.